મોર્નિંગ તો મિત્રો અત્યારે વાગી ગયા ભાઈ સવારના 7 અને 6:30 ટાઈમ હતો ગુરુકુલનો. હું બેહવાનું હોય બધું જાણીએ, આપણે થોડા લેટ તો થઈ ગયા છીએ. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં. તો ગુરુકુલમાં ઘડી બેસી લઈએ. અને અત્યારે તો ભાઈ 7 થઈ ગયા, એમ કે થોડુંક મોડું થઈ ગયું હતું ઉઠવામાં, નાહવામાં, ધોવામાં. મસ્ત નાહી લીધું. ચાલો અહીંયા નીકળીએ. જોઈ લો અત્યારે એટલો મોટો હોલ અહીંયા RCMનો. આ બધું એમાં અંદર ગુરુકુલ હાલે, અહીંયા આપણે બેહવાનું છે. ચાલો તો ત્યાં જઈએ. નાસ્તા પાણી કરીને બેઠા છે, સેલિબ્રેશન હાલે અત્યારે બધે. આપણે ઓફલાઈન બધે સેલિબ્રેશન થઈ ગયું. અત્યારે નાસ્તો કર્યો, ભૂખ લાગી જાય બેઠા છીએ. આ બધી મીટિંગ હાલે. અત્યારે થઈ ગયા ભાઈ 10:30. ટાઈમ કેમ હજી ખબર જ ના પડે. આખો હોલ છે થઈ ગયો. અત્યારે આવ્યા છીએ, નાસ્તા પાણી કરીને બેઠા, પછી મોજ મજા કરી. ચાલો તો પછી મળીએ. હવે અત્યારે પાછા આપણે આવી ગયા મોલમાં. અત્યારે થોડી ખરીદી કરવાની. હાઈ તો આવ્યા હતા, જોઈ શકો અહીં ફેસ વોશ ને બધું ભાઈ. હવે અત્યારે વિઝિટ પૂરી થઈ ગઈ, બધી કંપની જોઈ લીધું, પ્રોડક્ટ કેમ બને હું બધું. ચાલો તો પછી મળીએ. હવે નીકળવાનું ઘર તરફ. અત્યારે આપણે નીકળી ગયા છીએ, જમી લીધું અને વિઝિટ કરી લીધી ભાઈ. તો અને મોલમાં થોડો સામાન લેવાનો હતો, સામાન આવી ગયો. નીકળવાનું હતું ભાઈ 4 વાગે, થોડુંક લેટ થઈ ગયું. અત્યારે 4:30 થઈ ગયા અને જસ્ટ નીકળ્યા છીએ. હવે આગળ જોઈએ લગભગ સાવરે સેટ તો કોઈ ટાઈમ રહેશે તો ત્યાં જશું, નકર પછી ઘેરે. તો કન્ટિન્યુ વ્લોગમાં આગળ મળીએ. અને ભાઈ વિઝિટનું કહે ને તો બહુ મજા આવી. અને વસ્તુ બધી પ્રોડક્ટ ભાઈ બહુ મસ્ત બેસ્ટ. આપણે ઘણી બધી વસ્તુ આપવું મને તો મજા આવે. ના જોયું પછી એમ કે વધારે નથી ઘણી ભાઈ, બધું એમ ચોખ્ખું ઓરિજિનલ અને બધું એમ કે ઓકે. ચાલો તો પછી મળીએ. કંપનીની વિઝિટ કરી, બહુ મસ્ત લાગ્યું. રહેવાની, ખાવા પીવાની સુવિધા બધી સારી હતી. જો ઘર જેવું થાય જ નહીં, પણ આમ સારું હતું, બીજા કરતાં બહાર કરતાં સારું હતું. ચાલો હવે આગળ જો લગભગ સવારે સેટ જવાનું થશે ત્યાં મળીએ. આ બાજુ બધે મજા આવે ભાઈ. ચિત્તોડગઢ, પછી જયપુર, ઉદયપુર, બધે એમ કે બહુ બધે મસ્ત લોકેશન. બધી જગ્યાએ બહુ મજા આવે. કંપનીની વિઝિટ થઈ ગઈ અને આમ ટૂંકમાં મજા આવી ગઈ, ફરાઈ ગયું બધું, ટૂર જેવું થાય એમ. હાલો તો પછી મળીએ. કેમ કે તો બધું ઘણું બધું તો બાકી આખી રાત થઈ ગયા લગભગ, એટલી બસ હાલશે. તો ભાઈ નાથવાડા પહોંચી ગયા. અત્યારે વાગીએ 7 ભાઈ. એમ ત્યાંથી નીકળી ગયા તરત. આવી લે બજાર, કઈ ખરીદી કરવી તો બજાર માટે લઈ લેવાનું. ભાઈ ટૂંકમાં અત્યારે આરતીનો સમય થઈ ગયો, 5-10 મિનિટ ખુલ્લું હોય. અત્યારે જાય છીએ જવાનું તો સાવરિયા છે ભાઈ. તો બહુ આમ કોઈ પોલો વધી ગયો તો એટલે પછી અહીંયા નાથવાડા લઈ લીધી. અત્યારે દર્શન કરવા જાય છીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બહાર આવીને તો મળીએ. અને ભાઈ અહીંયા ફોનની મનાઈ છે. તો ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે વાગીએ સવારના 7 અને આપણે લીમડીની પછી ભાઈ દાવત નથી કરવાનો. લીમડી પછી હોટલ આવી જાય કંઈક સારું વગરનું નંદનને કેવું છે. તો અહીંયા ફ્રેશ થઈ ગયા છીએ. અરે ભાઈ અહીંયા થઈ ગયું આપણે નાથવાડા થઈ ગયું, નીકળવા મોડો એટલે પછી કંઈ બ્લોગ ઉતાર્યો નહોતો. અત્યારે તો આડી ઓછા છીએ અને બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું હોય ભાઈ. હોટલ બહુ મસ્ત હોય ભાઈ, ફ્રેશ થઈ ગયા છે. થોડું જોઈ લીધું. હવે આપણે ચા તો પીતા નથી ગઈ બધી. જો ચા પાણી પીએ, પપ્પા ગયા બધા. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં પછી મળીએ. હોટલ ભાઈ બહુ મસ્ત આવ્યા છીએ ભાઈ. મસ્ત મજાનો નાસ્તો કરી લીધો, ફ્રેશ થઈ ગયા ભાઈ. જોઈ ગયા હોટલ બહુ બટાકા ખાતા ભાઈ. ચા પાણી પીધા, ચા તો પીતા નથી, બહુ પહેલાં મજા આવે. ચાલો તો હવે નીકળીએ. નાસ્તો કરી દીધો, મજા આવી ગયો ભાઈ. હવે મળીએ પછી આગળ રોકે ત્યાં. અત્યારે વાગે 10 થઈ ગયા સવારના. અત્યારે ભાઈ અમે પૂરી ગયા રાજકોટ બોલે જો કરી તમે જોઈ શકો, જોઈ લો નજારો ગાડી ન હોય ને ભાઈ. થાય કઈ વાત જ ઘડી કામ ને ઘડી કેમ ને ભાઈ. માણસો જાજા હવે એમ કે અહીંથી ઉતરો બીજી બસમાં જવાનું ને નામ તેમને નામ થાકી જાય બે એમ કે એટલે પડે તો બસમાં ક્યાંય ઉતરવાનું નહીં. ઉતરા તો ત્યાં પછી મજા આવે નહીં બહુ. અત્યારે ગોળા ચોકડીએ ભૂગ્યા છીએ. હવે અહીંથી નીકળશું ઘર તરફ. ચાલો તો હવે પછી મળશું આગળ. રાજકોટ નીકળી જાય નાસ્તો ચાલુ હોય. હવે નાસ્તો કરવા માંડ્યા રાજકોટ નીકળી ગયા. હવે આડી ઘેરે આવો નાસ્તો કરવા આવી જતો. તો ફાઇનલી ભાઈ ઘેરે પૂગી ગયા એટલે 2-3 દી પછી અમે તો બેઠા છીએ, તો પૂગ્યા છીએ. હાથ તો ધોયા. હવે આગળ નાહી ધોઈ જાય, ફ્રેશ થઈ જાય ને પછી મળીએ આપણે ભાઈ. બધી વાત કરીએ ભાઈ કઈ મજા આવી કે ના આવી. ચાલો નાહી ધોઈ નાખીએ અને ખાઈ પી લઈએ થોડુંક બધું. બપોર મજા આવી નથી નાસ્તામાં ભાઈ. ચાલો પેલા નાહી લે પછી વાત કરીએ. તો ભાઈ પેલા જમી લે પછી નાસ્તો પછી નાહી ધોઈ નાખીએ. સેવ ટમેટાનું શાક હે ભાઈ, આથરું રોટલી ગમે મોંઘી હોટલમાં મતલબ ગમે જમી ગયો ઘર જેવું થાય એટલું. જ્યારે સેવ ટમેટાનું શાક મીઠું લાગે. મારે ગમે એવું બનાવી હોય ને ચાલો પેલા ખાઈ લે પછી મળીએ ભાઈ. ફાઇનલી ભાઈ નાહી ધોઈ કમ્પ્લીટ થઈ ગયા ને વાગી ગયા 8 વાગે.
હવે તો સાવ ફ્રી થઈ ગયા અને ભાઈ ત્યાં તો મજા આવી પણ તો નાચવાળાને ત્યાં બહુ મજા આવી ભાઈ ત્યાં બધી વાત આમ પગતા નથી અને રખડવાની સારું મજા આવી ફૂલ મજા આવી નાચવાળા અને કંપનીને ભાઈ મજા આવી અત્યારે ઘેર આવી જો જમીન ખાઈ પીને નાઈ તો બેઠો ને ફૂલ મજા આવે ભાઈ ગરમી થાય મેડિકલ હોય ગયા પછી નહીં થાય ચાલો તો કેવો લાગે બ્લોગ કમેન્ટ કરી નાખજો.